જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કેટલું બકાલું થાય એમ હતું વણ, પણ આ વરસાદ કેવડા પડ્યા, પૂરું બકાલું ન થયું। સતા ખેતરે બકાલા ગામમાંથી લેવા જવા પડશે, શું કરવું? પાણી પાણી પાવ મને, પાણી પાવ। અરે ભાઈ, હું થયું? મજા નથી? ના, મજા જેવું નથી। હવાર પડી ને હા? તે મને આમ બેચેની જેવું રહે છે। મને પાણીનો શીશો દ્યો। પાણી નથી ભાઈ, હું વાડીએથી આઈલી આવું છું। એક સીભડું છે, સીભડું ખાઈ લ્યો। ના, ખાવાનું પછી પેલા પાણી। ઓહો, કે ગામથી આવ્યા છો? હું તો બહુ સેટેથી આવું છું ભાઈ। તે તમે એકલા છો, ભેગું કોઈ નથી? ના, હું એકલો જ છું। મારે કોઈની જરૂર નથી, મારે પાણી હોય એટલે બધું। ભાઈ, આવા ટાઈમે તો કોકની જરૂર પડે। છોકરા સયા કોઈના નંબર હોય તો દ્યો, ફોન કરીને તેડાવી લઉં। ના, મોબાઈલ ખોવાઈ ગયો છે। અરે અરે કાલ રાતે કોકે કાઢી લીધો। અરે અરે, હો હો હો। તો એક કામ કરો, અજાણ્યા હો ને, હાલો મારી ઘરે વઈ આવો। તમે જમી લ્યો ને પાણી પીને આરામ કરી લ્યો ભાઈ। ના ના, કોઈના ઘરે નહીં, હું મારા ઘરે નથી પોહાતો, તમારે ઘરે ક્યાંથી પોહાવ? અરે એવું નથી ભાઈ, આ તો કરમની કઠણાઈ કહેવાય। તમારે જો હું તમને ખવડાવી પીવડાવી, હાલો ના, દવાખાને જાવું? દવાખાને નથી જાવું, તમે પાણીનું કાંઈક કરો, નહીતર છે ને હું આમને મરી જઈશ। અરે ના ભાઈ, એવું ન બોલો, મરે આપણા દુશ્મન મરવાનું નામ ન લ્યો। હમણાં હું વ્યવસ્થા કાંઈક કરું છું, અને કાંઈક ખાવું તો લેતી આવું। ના ના, ખાવાનું પછી પેલા પાણીનું કરો। ટાઈટ વાય છે? ના, ટાઈટ નથી। નકર આ ઓઈઠું છે તો ટાઈટ વાતી તો હજી ધાબરો એક લેતી આવું। મને અહક જેવું થાય છે, પાણી પાવું હોય તો પાવ, નહીતર તમે અહીંથી જાઓ। કાંઈ વાંધો નહીં ભાઈ, હું હમણાં છે ને પાણી લેતી આવું હો। ઉતાવળ રાખજો। ભેગો ડોક્ટરને લેતી આવો, અમારા ગામમાં છે। ના રે ના, ડોક્ટરને હું ધોઈ પીવો છે, પણ તમે પાણીનું કરો કંઈક। હાય છે બિચારો વડકા ભર લેશે, બરેતરા બોલાવતી હોય બધુંય। બરેતરા પેટમાં આગ ઉપડી છે બાપા। હો હો હો। મારે ન તો પીવો ને મને પાયો રે। આગો જાય, રોડમાં ગોથા મારતો ગુડા ગોમ। કાકી તમે કાકી વારી નો થાતો, આ હું ધંધા ચાલુ કર્યા છે? ઈ તો થોડુંક છે ને અત્યારમાં કોટો ચડાવવો પડે। હે કોટો ભાંગી નાખ્યો, તારી બાયડીનો બિસાડી ગામના ખેતરમાં મજૂરી કરે છે, અને તું આ દારૂ પી પીને રખડસ। મરી ગયા, થોડુંક હમજ માણાના પેટનું થવાય, આવી રીતે ન હોય સૂર્યા। કાકી એમ જો, આ વસ્તુ એવી છે ને કે પકડાઈ જાય ને પછી મુકાતી નથી। હા, ઈ તો બાયડી બિસારી હાડી જડી ગઈ છે એટલે વાંધો નથી, બાકી જો બાયડી હરખો કરીને પકડીને બે બુહટ મારીને ઘરબારો કાઢ્યો હોત ને તો આ બધું ભૂલાઈ જાત। ઊભો નથી રહી શકતો, ઊભો। આવા બધા હેના હવાદ આવે છે તમને? જો કાકી, હવા તો આમાં આવે ને એવો તો સમજો કે આવે જ નહીં। હા, હવાદ તો તારા ઘર બહારનો બગડી ગયો છે, તારા મા બાપ બિસાડા ભોરા। બાકી મારા જેવી માં હોય ને તો બે બુહટ મૂકીને કાઢી મૂકે ઘર બારા। મને તો દારૂથી નફરત છે, આગો જા, નકર બે ઠોકી હમણાં। જો કાકી, મારી વાત સાંભળો। જો આ 20 રૂપિયા હતા એ પૂરા થઈ ગયા, પોટલી પી ગયો, પૈસા નથી। તમે મારા કાકી થાવ એટલે માં ઠેકાણે કહેવાય ને કાકી, તો મારો હક ન લાગે પૈસા માંગવાનો। 20 રૂપિયા લાવો। તારે પીવાના પૈસા, એક તો મને દારૂથી નફરત છે અને તારે મારી પાસે દારૂ પીવાના પૈસા જોઈશે? હે, મારી પાસે દારૂ પી, હાલ ભયો જાય છે, ચાવા દે આગો। બસ 20 રૂપિયા માંગ્યા, એમાં શું ગુનો થઈ ગયો? પોટલી નામ ન થઈ જાય। હવે ચોખ્ખું બાયડીને કહી દેવું છે કે મારી લાઈફમાં કાંઈ ફેર નહીં પડે। જો તારે પોહાણો હોય ને તો રાખ, બાકી આવી રીતના હાલતા રજા દઈ દે ને ભેગો ન થાય। હેરાન થઈ કાંઈક સરિતર નથી થયું ને? ઉકારા કાકા કોણ છે આ? હે ભાઈ, હા, હે મારે પાણી પીવું છે બાપા। એમ નહીં ભાઈ,
હજી તો શિયાળોય ચાલુ નથી થયો ને તમે કેમ આ બધું વીટીને બેઠા છો? ભાઈ મને મજા જેવું નથી. મારા શરીરમાંથી છે ને કણ ઘટી ગયા હોય એવું લાગે. ઓહો, કણ ઘટી ગયા તમારા શરીરમાંથી? તો હાલો હું તમને દવાખાને લઈ જાઉં. દવાખાને નથી જવું, ડોક્ટર હારા ન હોય, મને ખોટા ઇન્જેક્શન ના ગોદા મારી દેશે. અરે આપણા એક જાણીતા ડોક્ટર છે, ઈ તમને હે ને ખોટા ઇન્જેક્શન નહીં મારે, સાચા જ મારશે. આ તમે આમ તો જો આખા લખો છો તમે. પાણીનું કાંઈક કરો, પછી વિચારું દવાખાને જવું કે નહીં. મારે પાણીની જરૂર છે અત્યારે. પાણીની તમારે જરૂર છે, પણ અત્યારે પાણી મારે ક્યાં લેવા જવું? આમ જો એક કામ કરો, અલ્યો થોડુંક ખાઈ લ્યો, ભૂખ લાગી ગઈ છે. આ થોડુંક ખાવો ને એટલે તમને હે ને થોડીક રાહત થઈ જઈશ ભાઈ. એ બધું બરોબર છે, પણ ખાવાનું પછી પેલા છે ને પાણી લઈ આવો, પછી હું ખાઈશ. પાણી વગર છે ને હું ખાતો નથી. પણ એમ નહીં, તમે ખાઈ તો લ્યો, પછી માથે પાણી હું તમને લઈ આવી દઈશ. હે દાદા, હા ચક્કર આવે? ચક્કર નથી આવતા, આ તો મારે રોજ તકલીફ થાય છે. તમે ક્યાં ના છો? હું આ ગામનો જ છું, તમે ક્યાં ના છો ઈ કયો ને. હું તો ભાઈ આગેના ગામનો છું. ખટારામાં બેઠો તો ને, હા તો ખટારાને હું મારી તકલીફ થઈ ગઈ ને, તો મારે બેટા મારે આ રોડ ઉપર ઉતારી દીધો. ચાલે તો ભાડું નહીં હોય એટલે તમને ઉતારી દીધા હોય. એ તો બોલી કઈ રીતે મેં ભાડું નથી, પણ કોણ જાણે હું એના વાંધો પડ્યો મને તો ઉતરી જાઉં. તે તમારે કોઈ ઘરના પરિવારના છે નહીં? એને કદાચ ફોન બોન કરીને કહેવાય ને તમને અહીંથી લઈ જાય. ફોન હતો રાતે કોક લઈ ગયો. ઓહો, સોરાઈ ગયો ફોન? સોરના પેટના ઉપાડી ગયા ફોન. હે કાઈ વાંધો ને દાદા, તમે ચિંતા કરો માં. તમે દાદો નથી હું, હજી તો મારા નાના નાના છોકરા છે. હા નાના નાના છોકરા, કેમ કે આ તાવ આવ્યો હોય ને તમે બોલો હો એવું ને દાદા જેવું બોલો, સમજ્યા? એટલે મને દાદા જેવું. કાઈ વાંધો ના, હરખું વઢી લ્યો તમે તમારે, બરાબર? ઓહો, પાણી લેતા આવો, પાણી. હા હું પાણી લઈ આવીશ હો, બરાબર? તમે ખાઈ લ્યો. આમાં શું છે? એમાં જો આ પડીકા છે, અમારા છોકરા હાટું લઈ જતો, બરાબર? પણ હવે તમે આ થોડુંક તાવ જેવું છે ને, થોડુંક 2 બટકા ખાઈ લ્યો ને તો તમારા શરીરને થોડોક આરામ રહે, સમજ્યા? હા હા, પાણીનું કરો ભાઈ. હા બાપા પાણીનું કરીશ. તમે કેમ આટલું બધું પાણી સોઈટા છો? પાણી વગર નો હાલે. ઓહો, મારે ઘરે આજ લપ થાય, પાણી ન દે ને એટલે મારું બધું બગડે. ઓહો એવું છે? આ બધું પાણી ઉપર જ હાલે છે એમ ને? કાઈ વાંધો ને દાદા, હું પાણી લઈ આવીશ હો. આમ જો આમ જાઉં છું હાલ બાજુ, પાછો વરીશ ને હું, એટલે હું પાણીની બોટલ તમને દઈ દઈશ. ત્યાં સુધી તમે ખાઈ લેજો એટલે શરીરમાં થોડીક તાકાત આવે, હિંમત આવે હો. હા સારું હાલ. પાણી વગર આ બધું નકામું શું છે? વેફર, હા બધું સારું સારું છે. આમાં પાણી આવે તો થાય. એલી બાઈ હું કરસ? લે કોણ? લે એલી બાઈ તું ભૂલી પડી? હા શું કરો એલી? એ હું ભાઈ આ તુરની દાળ બાફવા જાતી હતી. તાર ભાઈ કે હું વાડીએ જાઉં તો દાળ ભાત બનાવજે. હા તો બિસાડાને કોક દીક તો દાળ ભાત ખાવાના હોય ને. ન્યા ક્યાં બિસારો થઈ ગયો? માં છે, બાપ છે, ભાઈ છે, ભાભી છે, એક તારા જેવી ભાભી છે. પૈણા પછી ભાઈડાને કાંઈ ખાવું હોય ને તો માને નો કે બાયડીને કે આજ આ બનાવજે, અને ઈ ભાઈ બાપા કરીને કેવું પડે એટલે બિસારા કહેવાય, અને વગર માગે જડે ઈ ભાગશાળી કહેવાય. મારા ઘરવાળાની જેમ તારા જેઠે કોઈ દી કઈ માગ્યું નથી, મને ખબર જ હોય આને હું ખાવું. અને તારો બિસારો સેતી 3-4 વાર કીતે તું બનાય હરહુડીના પેટની. આ તો લઈ જાને તારે ટાણે ખાવા દેવું, પાછો આવતો રહે. આથી મારે તો દેર છે, દેર કે દીકરો હરખા તું તારાથી ન થતું હોય તો મોકલી દેજે, હું ખવરાવી. કેટલુંક છે આવ્યું ને આવ્યું, અગ્નિમાં ઘી વમવા વાર્યું. હવે મેલ મુદ્દા માથે આવી તું હું અત્યારમાં ભૂલી પડી? એ મેં કીધું હાલ આટો મારી આવું. એ ઓણ હું પ્લાન છે 2 વર્ષનો? પલાન ને તારો શું છે? અમે ક્યાંય નથી જવાના, જો મારી નણંદ આવવાની છે, હમ બિસાડા ઓણ છે ને નવરા છે, તો મેં કીધું બેન 2 વર્ષથી નથી આવ્યા તો 15 દી અહીંયા રોકાજો. કાંઈ દીકરીઓ આવતી તો આપણે વહી જવાય છે, એટલે અમારે ક્યાંય નથી જવું. અમારે તો અગાવ આવી ગયું, કઈ જ દીધું તું, જો અગાવ આવી જાજો, અમારે હરિદ્વાર જાવું કીધું. હા તારે તો ઈ જ હોય ને, તારે તો ઈ જ હોય. તને ઘરે કોક આવે ઈ ગમતું નથી, તારા માવતરી આવે ઈ ગમે, છોકરીઓ ન ગમે. એમ તો એના બાપનું ઘર છે, 5 દી એને રોકાવાનું હોય. અરે અઠવાડિયું રોકાઈ ગયું. હા પણ ટાણા વગરની રોકાઈ ગયો, એમાં હું ટાણે સારું લાગે. અઠવાડિયું રોકાઈ ગયું
આ દીકરીઓને તો દેવાનું હોય. એલી ફોન મામેરું કેટલું કર્યું ખબર છે? તો કરવું પડે, મૂકીને ગયું છે. 50,000 કર્યું. એ કાઈ નો કહેવાય. 50,000 કર્યું લ્યો. કે તું કેટલાક કરસ? હે મારે ઓલી સંપાન છોકરો હમણાં પૈણે છે, પેલું મામેરું છે લાખ રૂપિયા ઉપરનું થાય. ઈ તો વાતું તો હાવ કરે. હું ગામમાં કોક મે લાખ એકનું કર્યું એટલે હું કોઈ માની લે? એ હોનીનું બિલ લઈ જાજે, તને ખબર પડે. જો પસેડી હોય ને એવડી હોડ કરાય, કોઈનો વધાર ન કરાય. અને અમારી છોકરીઓ કઈ ધોખો કરે એમ છે જ નહીં. ક્યાંથી કરે? ખબર છે તારી બધી ખબર છે એટલે ધોખો ન કરે. બાકી આમ જો ઈ છોકરીઓ કોઈ દી ખેતરમાં દાળિયું નાખવા નહોતું દીધું. હે આ તું આવ્યા પછી ખેતી ભાગમાં દેવાઈ ગઈ. બાકી ઓલી છોડ્યું મહેનત કરીને ગયું છે ને કોઈ દી માગ્યું નહોતું. હવે બીજી વાત મેલ, હું શું કહેતી હતી? હું તને ઈ જ કહું છું કે તું નરિયા ગણવાનું બંધ કર અને મેઈન મુદ્દા ઉપર આય. હું શું કહેતી હતી? હા, કેટલો કપા થયો? કપા તો એલી ઓમ તો થાય એમ તો જાજો, પણ આ વરસાદ ન આવ્યો. અલે ઈ જ બળતરા છે. હું હમણાં વાડીએથી આવીને ઈ જ અફસોસ કરતી હતી કે કેટલું બકાલું વાવ્યું હતું. એલી આ લીલો દુકાર પડ્યો એવું ગણવાનું. ગયણે દાણે રીંગણા થયા, ગયણે દાણે મરચા થયા. કેવાય આપણે ખેડૂત, પણ આવા વરસ થાય ને ખેડૂતને બજારમાં બકાલા લેવા જવા પડે છે. બોલો લ્યો. તે જાવા જ પડે છે. જો કપાનો ભૂહણિયો વૈરો, મરચીનો ભૂહણિયો વૈરો, પછી હે ને કીધું કે સોયાબીન વાવ્યું હોત તો સારું હતું, તો બધાય કે ઈ ગો વાવ્યું ઈ સારું કર્યું. એલી એની ક્યાં વાત કરે? માંડવી લઈ હઈ ગયા તારા જેઠને કહું છું હો કે માંડવી આપણે ઉપાડી લીધી. હાયરો મેં કે ઓયડો ખાલી પડ્યો છે ને તો આ માંડવીનો પાલો બધોય આપણે ભર લઈ. તો કે ઈ 2 દી પછી ભરશું ને એનો બાપ વરસાદ થયો ને બધું પલરી ગયું. એલી 1.5 લાખનો પાલો પલરી ગયો. બોલ બાટું થઈ ગયું. શું કરવું? એલી એમ તો અમારે માંડવી અસલ પલરા વગરની આવી ગઈ ને પાલો પલરા વગરનો આવી ગયો. 18,000 નો પાલો વેચો. હે હા, ઈ હારું. લે વાતુડી ની સા પાણીનું તો પૂછતી નથી. આ પાણીથી યાદ આવ્યું, પાણીનો સિંહો લાય. આપણી બજારમાં કોક બહાર ગામનો માણા બિસારો ધ્રુવ દેશે, પાણી કરે છે. મારું ઘર છે સેટું, તો મેં કીધું તારી ઘરેથી લઈને પાઈ દો, પણ આ વાતુમાં ભૂલાઈ ગયું. લાય જલ્દી સિંહો લાય. પણ તું આવીને ત્યાંથી તારું વાજુ તે ચાલુ કરી દીધું. લાય ને હવે. હું એમ કહું છું કોણ છે ઈ ભાઈ? અજયડો છે? ઈ મારા બાપનો દીકરો નથી. કોક છે લાય ને. કોણ છે ને પૂછડું છે ને ફલાણું છે ને ઢીકડું છે ને પંચાતડી પણ એ લાય. ઓલે માણા બિસારો કરગરે છે. હે ભગવાન, લાય જલ્દી લાય. પણ આલે ને તાય અગાઉ ફોન કર્યો હતો તો લાઈન બે હાથ સીધો. એ હો નીકળ અહીંથી. ખાવાનું થઈ ગયું, 2-3 ઠેકાણે જગ્યા બદલાવી, પણ આ ગામમાં પાણીનો મેળ નથી પડતો. હેરાન થઈ ગયા. પાણી નહીં આવે ત્યાં સુધી તો નકામું બધું. લે આ વળી કોણ છે? પાણી પીવું છે ભાઈ મારે. હા લે, આ ઓલા સુરેશભાઈ ની વાડીમાં બેહી ગયો છે. એ ભાઈ, હા, આ સુરેશભાઈ ની વાડીમાં બે માં ઈ તને જોઈ ગયો ને તો પાણી તો નહીં દે, તને હાલવા જેવો નહીં રહેવા દે. હો ભાઈ, મને એ ખબર ન હોય ને આ કોની વાડી છે, અને આ શેઢાનો માર્ગ હતો તો એ બેઠો. કોક પાણી પાય પછી હું વયો જઈશ. એટલે તું ભિખારી છો? એલા હવે તમે જે સમજો ઈ. અત્યારે તો પાણી હાટું ભીખ માંગુ છું. ઓહો, આમ તો જો માણસો કેવા થઈ ગયા છે, પાણીની ભીખ માંગે છે. બોલ, અમારા ગામમાં તો કોક મંદિરે પૈસા માંગે, કોક ખાવાનું માંગે, કોક પૈસા માંગે, અને આ તો જો પાણીની ભીખ માંગે છે. બોલ ભલા માણા, તું જોતો ખરા, જુવાન માણસ છો અને તું પાણીની ભીખ માંગેસ? નથી હારો લાગતો તું. તમે જે કયો ઈ. પાણી પાવું હોય તો પાવ, નકર તમે અહીં જાઓ માં. એક તો મારું મગજ ફરે છે, હું કન્ફ્યુઝ થઈ ગયો સૌ. લે કન્ફ્યુઝ થઈ ગયો હે? એલા મારું અહીંયા ઘર છે તો હું તને કેવી રીતે પાણી પાવ? લે રોવાય મેળો. કેટલાક છે ગામમાં અને પાછા મને જ ભેગા થઈ જાય છે. હેલ લેવા જાય ને. હાલો, અહીંથી જગ્યા બદલાવી નાખું. આ દી બગડી ગયો છે. આ છોકરાએ કીધું કે આ માણસની વાડી છે ને એ માણસ સારો નથી, બીજે વયો જાઉં. ચંપલ પહેરી લઉં. ચંપલે માંડ ધેડા. હો સનેડો લાલ સનેડો. ઓ ભાઈબા, અરે આ તો મારો ભત્રીજો રવિ. કા તમને ભાઈબંધ દેખાવ છું? કા એમાં નથી, તું વાવ ફરીને ઊભો તો ને એટલે મને હે તું ઓળખાણો નહીં ભાઈ. આપણું ઓલું શું થયું? કેટલે પોઈગું? શેનું? બસ ભૂલી ગયા. ઓલા ફોટા પાડ્યા તા ને ઓમાં સેમક નાખવાના તા ને તારા માગા આવશે ને.
ધોરું થઈ ગયું કાકા, ધોરું થઈ ગયું. એટલે ધોરું થઈ ગયું એટલે કંઈક તું માંડીને વાત કરાય. મારા પગ ધરવું જે છે ફોટા ક્યાંય એવરા નથી નાખી દીધા ને ભાઈ તે. કાકા કઈ કેવા જેવું નથી હો. એટલે કેને ભાઈ હવે? કાકા હા આપણે વાત શું થઈ હતી કે તમારા હું ફોટા નાખીશ ને એમાં હા તો માંગા આવશે. હા આવ્યા. માંગા નો આવ્યા, ગાયરું આવી. કેને ગાયરું કાઢી? એટલે એમ ગાયરું એમ નથી દીધી, તો એટલે એમાં એવા મેસેજો આવ્યા કે આવા ડોહા ગઈઢા ને મંદિરમાં મૂકી આવો, હવે એને નો પૈણાય કે. બાપા કાકા લોસો થઈ ગયો, આપણેથી લોસો થઈ ગયો. લોસો તો હવે મારી જિંદગીનો થઈ ગયો છે. તો ફોટા કઈક હારા પાડ ને કઈક. તમે ડોસીનું ટાઈલ જેવું કરી નાખ્યું. હા આવા જભા અને સોયણો અને માથે ફાડ્યું બાંધીને હાલ્યા. પણ તો તારા મોઢામાં જ ફટાય ને કે આવા લુગડે નહીં હાલે. મારી જેવા પહેરવા જોઈએ. જો આ જીન્સ નું પાટલું હોય, શર્ટ હોય, પછી આમ કરીને ચશ્મા પહેર્યા હોય તો કઈક માંગા આવે છોકરીઓના. એમ નહીં, હા આમાં તે ફોટા પડ્યા હતા હા તો પછી મારા આયર નું કોઈ ન આવ્યું. આવ્યા ને હા માંગા આવ્યા, તમારા હાર ના જ આવ્યા. હે ધોરા લુગડા જોઈને જ માંગા આવ્યા. કાકા હા બોખી દાંત વગર ની હતી. ઓહો ઈ ભાઈ રેવા દે. પછી રહેવા દે. તમારો બીજો ફોટો જોઈને બીજું માંગવું આવ્યું. હા એને હું કીધું? આંખ વગર ની હતી. હાલ છે એલા બોખાન બાડાન લુલાન લંગડાન આવા જ આવ્યા બધાય. પણ તમારા ફોટામાં જ કાઈ નતું કાકા. તો હવે મારે શું કરવું? હાલ મારા જેવા લુગડાની જોડી હું તમને લઈ આવી દઈશ. મસ્તી ના આમ જો ટીપ ટોપ થઈને જો ચશ્મા પહેરો, આમ આપણે ફોટા પાડવાના છે. ઉભો તો રે. આંખ ફોડ નાખતો ને કાકા ને અમથી બાડી ગોતવી જોઈએ. જો આવી તે આમાં તમે લાગો કઈ હેન્ડસમ લાગો કાકા. કઈ અને પછી જો માંગાના ઢગલા કરાવી દઉં તમારા. એમ નહીં, હા? હું તને પૈસા દઉં હાઈ બરાબર. હા? તું આવા લુગડા લઈ આય, બૂટાઈ લઈ આવવા પડે, બૂટાઈ પહેરવા પડે. બુટાઈ લઈ આય, કપડા તાર જેવા લેવા હોય તને 5000 રૂપિયા દઉં હાઈ. પછી એમ નો કહેતા કે બહુ ફિટિંગ થાય છે, મને હવા નથી આવતી. કાંઈ વાંધો નહીં એમાં કાકા. થોડુંક જીન્સ ના પેટલું પહેરીશ ને તો થોડોક મુંજારો થઈ છે, કેમ કે હું આ ખુલતા મારીયો છો ને એટલે. મુંજારો થોડીક વાર સહન કરી લેજો, ફોટા પાડો તા લાગી બરોબર. જો હું ત્યાં સુધી જ પહેરીશ હો, પછી નહીં પહેરું. હું તરત સોયણો પહેરી લઈશ. કાંઈ વાંધો નહીં, પછી સેટિંગ કરી દઈશ. ઉપાધિ શું કરો, માંગાના ઢગલા કરી નાખે. એમ ને મને એને તારા ઉપર ભરોસો પૂરેપૂરો. હું આપણા આખા કુટુંબ ની અંદર કોઈ ઉપર ભરોસો નથી કરતો રવિ, તારા ઉપર કરું છું. હું તમારી ઉપર જ બરોબર. ભરોસો કરું છું, કોઈની ઉપર નથી કરતો. હા મને ખબર હે મારો ભત્રીજો અહીંથી મને હુડકામાં બેહાડશે ને એટલે ઓલા કાંઠે પોગાડશે ખરા, બાકી કુટુંબના અમુક મારા દીકરા મને વસારે ડૂબાડે છે. એટલે તું ડૂબાડતો નહીં ભાઈ, તારા ઉપર ભરોસો છે મને. હો નો ડૂબાડું કાકા. પછી પણ મને આ રોટલા ઘડવા જેવું થઈ જાય ને એટલે આમ જો ભયો અને આમ જો હા? 10 વીઘા જમીન તારા ખાતે કરી દેવી. આહ, વાહ હા સાચું કા. હા પણ ફોટા હારા નાખ ગયા, ગાયરું કાઢે ને એવું ન કરતો હો. અરે હમણાં લુગડા લેવું તમે જોવો ને, મારા પૈસા લુગડા. તો વાંધો ના પૈસા મારા લઈ. પૈસા મારા હામ તને. મારા હામ. જમીન મારા ખાતે થાય છે, લુગડા મારા હોવા જોઈએ. અરે મોજ કરજા બસ. વાહ મારા ભત્રીજા વાહ. હવે ફાઇનલ થઈ ગયું કે રોટલા ઘડવા વાળી આવશે ખરા. ઓહો આ બાઈ 2 કલાક થી કઈ ગઈ છે પણ હજી પાણી લઈને ન આવી. ભાઈ પાણી લેવા ગઈ ને ભૂલાઈ ગયું ને વાતુમાં સડી ગઈ. પછી યાદ આવ્યું, મેં કીધું ઓલો બિચારો પાણી વગર વલખા મારે. લ્યો પાણી પી લ્યો. હા ઢાંકણું ખોલ નાખો. હા લ્યો પી લ્યો હો ભાઈ, પી લ્યો. આમાં નાખી દો. આ શું છે? હા દારૂનો એક પેક છે, પાણી નહોતું એટલે મંગાવ્યું તું. તારી જાતના ઉભો રે તો તું. ઉભો થતો એટલે દારૂ પીવા હાટું તું પાણી માંગતો તો. મરી ગયા દારૂની હું સખત વિરોધી છું. કોક ગામમાં દારૂ પીને હાલ્યો આવતો ને તો રસ્તો બદલાવી નાખું અને તે મને દારૂ હાટું છેતરી, દારૂ હાટું પાણી કા. હે તને પાણી ન હોય તને તો હાવેણી ભાઈ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.